બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી યુવકની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે। રસ્તા પર વાહન પસાર કરવા જેવી સામાન્ય બાબતે થયેલા આ વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવનાર 4 શખ્સો પૈકી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રસ્તા પરથી વાહન લઈને આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી અને જે બાદ વિવાદ ઉગ્ર બનતા 4 શખ્સોએ એક યુવકને નિશાન બનાવી લોખંડની ટોમી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે વેલજીજી ગજાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને પોલીસે 4 આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો। હત્યાના આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગુરુવારના રોજ પોલીસ કાફલા દ્વારા આરોપીઓને સાથે રાખી જોરાપુરા ખાતે ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટના કઈ રીતે બની તેનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપીઓને જોવા માટે ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો। હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં સંડોવાયેલા ફરાર અન્ય આરોપીની શોધખોળ પણ તેજ બનાવી છે। પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।